તો જો ભાઈ 15 તારીખ 1646 રૂપિયાનું કામ થયું હતું ખાલી 8 કલાકમાં। એમાં 105 રૂપિયાનો ઓર્ડર છે અને એમાં જે ઓલા 50 રૂપિયા છે ને વરસાદના હરેક ઓર્ડર પર 25 રૂપિયા એક્સ્ટ્રા છે। તો કેમ છો વાલા મોજમાં, જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને। તો ભાઈ 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાના ચેલેન્જનો આજે છે 6થો દિવસ અને આજે હું ઝોમેટોમાં કામ કરવાનો છું ખાલી 6 કલાક। આની પહેલાં 1 કલાક 2 કલાક એ રીતે મેં 5 કલાક સુધીના વિડીયો બનાવ્યા છે જે આપણી ચેનલ પર આવી ગયા છે, તો એકવાર જઈને જોઈ આવજો, મસ્ત મજાના વિડીયો છે। અને એના સિવાય આજે હું કામ કરવાનો છું 6 કલાક। તો સૌથી પહેલાં તો 6 કલાકની મારે ઓફર ગોતવી છે કે 6 કલાકમાં ઝોમેટોમાં કામ કરીએ ને તો સૌથી વધારે ઓફર કઈ મળે। અને આજે તો ભાઈ વરસાદી આવે એટલે વરસાદના એક્સ્ટ્રા પૈસા દે છે, એટલે ઓફરના પૈસા તો મળીએ, પછી એના સિવાય વરસાદમાં જે 20-25 રૂપિયા એક્સ્ટ્રા મળે ને એ મળવાના છે। તો હાલો સૌથી પહેલાં તો હું તમને આજની ઓફર દેખાડું કે ઓફર કઈ છે। તો ભાઈ 6 કલાકની ઓફરનો તમને કહું તો છે ને આ મંડે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર છે। એ 7 વાગ્યાથી લઈને તો 3 વાગ્યા સુધીમાં ટાર્ગેટ પૂરો કરવાનો હોય, પણ આપણે 6 કલાક કામ કરવાનું હોય ને એટલે 7:30 વાગે હું ઓનલાઈન થાય તે લાસ્ટમાં લાસ્ટ 1:30 વાગે। જો આ 12 થી 3ની વચ્ચે રહે ને ફરજિયાત 1.5 કલાક ભરવા જ પડે તો જ આ ઓફર મળે। તો 1:30 વાગ્યાથી લઈ એટલે 7:30 વાગ્યાથી લઈને તો 1:30 વાગ્યા લગી એટલે 6 કલાક કમ્પ્લીટ થઈ જાય। તો આજે આ ઓફર કમ્પ્લીટ કરવાના આપણે ટ્રાય કરવાની છે। આમાં કંડિશન તમને દેખાડતો એક જ મિનિટ। કંડિશન જો 12 ઓર્ડર કમ્પ્લીટ કરવાના કરતો 480 રૂપિયા શું કહેવાય થઈ જાય ને એટલે આ ઓફર કમ્પ્લીટ થઈ જાય। અને એના સિવાય તો નોર્મલ 7 થી 11ની વચ્ચે 2.5 કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું, એટલે 7:30 વાગે ઓનલાઈન થઈ જાય તો એ હાલીએ। અને બાકી તો આ બધી નોર્મલ કંડિશન છે। તો બસ આ ઓફર કમ્પ્લીટ કરવાની છે ને બહાર છે ને વરસાદ અત્યારે પડે જ છે તો એના એક્સ્ટ્રા પૈસા દે હું તમને દેખાડી। તો હાલો જલ્દી પહેલાં તો ઝોનમાં જાઓ ને ઓનલાઈન થઈ જાઓ। તો ભાઈ ગાડીમાં મસ્ત મજાનું બેગ બાંધી લીધું છે અને જોઈ લો મેં રેનકોટને પહેરી લીધો છે, એટલે રેનકોટ પહેરી લીધો છે અને અહીંયા હવે જલ્દી ઓનલાઈન થઈ જાય। તો ભાઈ અત્યારે જો કેટલા 7:32 થઈએ તો પહેલાં તો ઓનલાઈન થઈ જાય। મેં કીધું આ રેનકોટ ને બધું પહેરી લઉં ને પછી તો જોઈએ હવે ઓર્ડર કઈ પડે। મને લાગે તરત પડી જાય ઓર્ડર, કારણ કે અત્યારે વરસાદના છે ને રાઇડર વધારે ના હોય ને બહાર જો ધીરે છાંટા આવે જ છે, અત્યારે વરસાદ ચાલુ જ છે। અને હેલ્મેટ એ લઈ લીધું છે મસ્ત મજાનું, હજી નીચેનું પહેર્યું નથી કારણ કે મેં કીધું પહેલાં ઓનલાઈન થઈ જાઓ પછી પહેર્યા કરી। તો ભાઈ હજી નીચે રેનકોટ પહેરવાનું ટ્રાય કરતો ત્યાં તો જ ઓર્ડર પડી ગયો। 105 રૂપિયાનો ઓર્ડર છે અને એમાં જે ઓલા 50 રૂપિયા છે ને વરસાદના હરેક ઓર્ડર પર 25 રૂપિયા એક્સ્ટ્રા છે એ દીધા है। તો ભાઈ 105 રૂપિયાના અહીંયા મલ્ટિપલ ઓર્ડર है, તો હાલો જલ્દી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો અને આમાં કંઈક થેલી બેલી લગાડવી પડશે મારે તો ભાઈ હજી પહેલો ઓર્ડર લેવા જતો ત્યાં તો જ વચ્ચે રિમાઇન્ડર આવી ગયું કે આ બીજો ઓર્ડર છે ને એ ન લેતા, એ શાયદ કોઈ બીજા શું કહેવાય રાઇડરને ટ્રાન્સફર થઈ ગયો છે। તો હાલો કંઈ નહીં બીજો ઓર્ડર ન લે, એમ હે ને વરસાદમાં 2 ઓર્ડર લેવાનો ગમે, ચાલો બહુ જલ્દી કરવી પડે। તો કંઈ નહીં હાલો આ બર્ગર કિંગે જલ્દી પહોંચીએ। તો ભાઈ બર્ગર કિંગે પહોંચી ગયો છું, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં, જો કે રેડી છે કારણ કે વચ્ચે જ ઓલું સાઉન્ડ વાગી ગયું હતું તો મારી દીધું છે। જોઈ ઓર્ડર રેડી છે અને કસ્ટમરે લખ્યું છે કે જે બિલ હોય ને એમાં અટેચ બિલ કાઢી નાખજો। ઘરે કંઈ વાંધા હે કેટલું મોંઘું મંગવો રમ નથી આવતી તમને, કંઈ નહીં હાલો જલ્દી હવે આપણે ઓર્ડર લઈ લઈએ પહેલાં તો માં જઈને। તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે, હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર, 1 કિલોમીટર જ છે ખાલી। તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, એ 13માં માળે દેવા જવાનો તો એ ભાઈ મસ્ત નીચે આવી ગયો, તો લેવાય કે હું નીચે આવી ગયો અને 500 રૂપિયા દીધા થયા, 481 કે બાકીના રાખો તમારી પાસે। તો પૈસા લઈ લીધા છે મારી તો ઓર્ડર ડિલિવર। અને અસલ બર્ગર કિંગનો છે ને ઓલું હાવ કાગળમાં પેક કરેલું હોય ને તો હાથમાં લઈ તો હાવ ડૂચો વળી જાય, કારણ કે વરસાદમાં થોડા ઘણા તો છાંટા પડે જ, તો એવું છે। તો કંઈ નહીં જી હોય હાલો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો, મારી દીધો ડિલિવર। 46 રૂપિયા મળ્યા, 21માં શું છે 46 રૂપિયા મળ્યા છે ભાઈ। હવે આમાં જી હોય 3.8 કિલોમીટર ખેંચું 25 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો। ભાઈ કાયમ તો મને છે ને બધા રાઇડરો પડી ગયો ઓર્ડર, જો ભાઈ 64 રૂપિયાનો ઓર્ડર પડ્યો, એમાં ઓલો 25 રૂપિયા શું કહેવાય વરસાદના છે ને એ એક્સ્ટ્રા છે, લાપીનોઝનો। હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લીધો એક્સેપ્ટ। એમ કહેતો હતો કે મોસ્ટ ઓફ છે ને ક્યારેક હું આવતો ને તો ઘણા બધા રાઇડર મને દેખાઈ જાય, 4 થી 5 રાઇડર તો દેખાઈ જાય। આજે વરસાદમાં હું આવ્યો ને તો મારા સિવાય હજી એક રાઇડર મને નથી દેખાડો, જરાક વિચાર કરો। આજે હું એકલો જ કામે આવ્યો છું કે હું કંઈ નહીં જીવો એ હાલો ભાગ્ય લાપીનોઝે। ભાઈ મસ્ત મજાનો લાપીનોઝે પહોંચી ગયો છું અને જોઈ ઓર્ડર રેડી છે કે નહીં। ઓલું મેં થેલી કાઢી નાખી કારણ કે ઓલો ખબર ઘણીવાર પાણી પડી જાય તો ફોનમાં ઓટોમેટિક નંબર ડાયલ થઈ જાય ને બધું શું કહેવાય કંઈક ને કંઈક થયા કરે। તો હાલો પહેલાં તો મારી દીધું સ્લાઇડ, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં। તો હા તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર રેડી, હાલો જલ્દી લઈ લઈએ અંદર જઈને। તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે, હાલો જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર। જો આપણી ગાડી આ રહી, ચાલો વરસાદમાં વિડીયો શૂટ કરવામાં બહુ પ્રોબ્લેમ થયો, કાંઈ નહીં કરવું તો પડશે જ ને। તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો છું અને ભાઈ રેસ્ટોરન્ટમાં દેવાનો છે, બોલો કંઈ નહીં નામ જોઉં તમે ખાલી તેરા સાચું કે જો આ નામ પરથી કયું સોંગ યાદ આવે, ઓ હુઝૂર
તેરા 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 સુરૂર કંઈ નહીં, કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હે. દઈ આવ્યું. તમે કહેતા આને એક તો મસ્તી સિવાય કંઈ દેખાતું નથી. હાલો જલ્દી ઓર્ડર લઈ દઈ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે, એણે ઓનલાઈન કરી નાખ્યા. હાલો મારી થઈ ઓર્ડર ડિલિવર. એટલે હા ભાઈ હવે ખબર છે, મારી દીધા ઓનલાઈન કરી નાખ્યો ડિલિવર. જોઈએ કેટલા પૈસા મળ્યા. 59 રૂપિયા મળ્યા. 5 કિલોમીટર ખાઈશું 24 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. જો તરત ઓર્ડર પડી ગયો. ભાઈ આજે રાઇડર હે જ નહીં, હજી સુધી મને બીજો રાઇડર નથી દેખાડ્યો. 21 રૂપિયાનો ઓર્ડર છે પ્લસ 25 રૂપિયા ઓલો વરસાદ આવે છે એના, એટલે ટોટલ 46 રૂપિયા. તો હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ. તો ભાઈ પહોંચી ગયો છું રેસ્ટોરન્ટે. જોઈ લો મોટું રેસ્ટોરન્ટ છે, એટલે રેસ્ટોરન્ટ તો નહીં હોટલ છે, બે એક જ કહેવાય હવે બુદ્ધિ. તો જોઈ લો આ પહોંચી ગયો છું અને મારી થઈ સ્લાઇડ. તો મારી દીધું સ્લાઇડ અને ઓર્ડર. તો ભાઈ ઓર્ડર મસ્ત મજાનો રેડી જ છે. હાલો જલ્દી ઓર્ડર લેતા આવી. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર અને લોકેશન જો તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી તો ડિલિવર. હવે તો જરીકે વરસાદ નથી આવતો અત્યારે, ખાલી કાળું વાતાવરણ છે, બાકી વરસાદ નથી આવતો. 45 રૂપિયા મળ્યા ટોટલ. 3.2 કિલોમીટર ખાઈશું અને 14 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હું વાત છે, તરત પડી જવો જોઈએ ઓર્ડર. હાલો આપણે 5 ગણી પડે કે નહીં. 1 2 3 4 4 4.5 નહીં પડે, રહેવા દો આજે. લ્યો ભાઈ હજી અહીંયા ઊભો હું, જો ઓર્ડર પડી ગયો. 10 ગણ્યા હોત ને તો ઓર્ડર પડી જાય. તો 30 રૂપિયાનો ઓર્ડર છે. 25 રૂપિયા ઓલો વરસાદના એક્સ્ટ્રા. 55 રૂપિયાનો ટોટલ ઓર્ડર. 3.5 કિલોમીટરથી લેવાનો, ત્યાંથી 2 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ મસ્ત મજાનો હોટલ કેસરથી ઓર્ડર લઈ લીધો છે. અને આજે મને અત્યારે એક તો રાઇડર દેખાણો અત્યારે એક રાઇડર. હવે પહોંચી જાય જલ્દી કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મસ્ત મજાનો. મારી દીધો ડિલિવર ઓર્ડર. 55 રૂપિયા મળ્યા. 6.3 કિલોમીટર ખેંચ્યું અને 24 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. જો પિકઅપ આખું હોય ને એટલે કિલોમીટર બહુ વધારે ખેંચાવડાવે. ભાઈ હજી ઓર્ડર દઈ દીધો છે. જો આજે આથી સીડીથી ઉતરો ત્યાં તો છે ને તળાતર બીજો ઓર્ડર પડી ગયો. 82 રૂપિયાનો ઓર્ડર છે. 2.5 કિલોમીટરથી લેવાનું, ત્યાંથી 10 કિલોમીટર એટલે ઓલમોસ્ટ 11 કિલોમીટર જેટલું દેવા જવાનું. હાલો એક્સેપ્ટ કરી લઉં. એ પછી મસ્ત મજાનો મહાદેવ દાલ બાટીએથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. અને પછી 20 વાળો નાનો ઓર્ડર પડ્યો, એ મસ્ત મજાનો જલ્દી રેસ્ટોરન્ટેથી લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. લિફ્ટમાં થોડા ઘણા પેતરાઈ મારી લીધા. એ પછી એક 35 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 42 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક નાનો 20 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા 101 રૂપિયાના, જેમાં 50 રૂપિયા એક્સ્ટ્રા હતા વરસાદના. મસ્ત મજાનો પહેલો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો અને પછી નીકળી ગયો બીજો ઓર્ડર ડિલિવર કરવા. પછી બીજો ઓર્ડર એ મસ્ત મજાનો ડિલિવર કરી નાખ્યો. ટોટલ 100 રૂપિયા મળ્યા. 6.2 કિલોમીટર ખેંચ્યું અને 26 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હતો. લ્યો ભાઈ તરત નવો ઓર્ડર એ પડી ગયો. 2 ઓર્ડર પડ્યા છે. મેકડોનાલ્ડમાંથી લેવાનો હોય અને લાપિનોઝમાંથી લેવાનો હોય. તો હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. લાપિનોઝ તો હાર્યું, પણ મેકડોનાલ્ડ અહીંયાથી ફરીને ઓલી સાઈડ સામે. પણ આ લોકો એને ઓર્ડર એક્સેપ્ટ કરી લો પહેલાં તો. ચાલી આ જો મગજ મારી. હવે પહેલાં મેકડોનાલ્ડે જવાનું. હવે લાપિનોઝનું અહીંયા બાજુમાં જ ઊભો હું તો પહેલાં અહીંયાનું દઈ દેવાય ને. પહેલાં વાં જવાનું, પછી ત્યાંથી ઓર્ડર લઈને પછી અહીંયા પાછું આવવાનું. અને ભાઈ ઓફરનું તમને કહું ને તો જો ઓર્ડર તો મારા છે ને ટોટલ કેટલા 10 ઓર્ડર જ કમ્પ્લીટ થયા. પણ એના સિવાય જે આ આપણે પૈસાનું હોય ને કે 480 રૂપિયા જો થઈ ગયા હોત તો તમારે આ ઓફર મળી જાય. તો જો અહીંયા 487 રૂપિયા થઈ ગયા, એટલે હવે ઓર્ડર કમ્પ્લીટ ના કરો ને એટલે તોય હાલે. એટલે 480 રૂપિયા થઈ ગયા એટલે આ ઓફર એ મળી જાય. પણ આપણે હજી 2 ઓર્ડર તો પડી ગયા છે, તો એ તો લેવા જાય ને. અત્યારે વાગ્યા છે કેટલા, હજી 11:30 થયા, એટલે હજી આપણે 2 કલાક તો ખેંચવાનું છે. 2 કલાકમાં હવે એક્સ્ટ્રા છે હજી હે. તો ભાઈ મેકડોનાલ્ડે પહોંચી ગયો. જો ઓર્ડર રેડી છે કે નહીં, જો કે રેડી જ હોવું જોઈએ. તો ભાઈ ઓર્ડર રેડી છે. હાલો જલ્દી ઓર્ડર લઈ જાઓ, પછી હું આપણે લાપિનોઝે જવાનું છે. તો ભાઈ આ લાપિનોઝેથી એનો ઓર્ડર લઈ લીધો છે. આ લાપિનોઝવાળો ઓર્ડર એ લઈ લીધો અને આ મેકડોનાલ્ડવાળો ઓર્ડર લઈ લીધો. અને આ બેસ્ટ વસ્તુ શું થઈ ખબર, કે આ બંને ઓર્ડર છે ને એક જ જગ્યાએ દેવા જવાના છે. એટલે કે એક જ કસ્ટમરને દેવા જવાના. બહુ મસ્ત મજાની વસ્તુ થઈ. તો હાલો જલ્દી એ કસ્ટમરને દેતા આવીએ. નકર 2માં શું હોય, એકને પોગાડો ભાઈ, જલ્દી પાછું બીજાને પોગાડો. તો ભાઈ કસ્ટમરને બંને ઓર્ડર દઈ દીધા છે. આ પહેલો ઓર્ડર મારી દઉં ડિલિવર. કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો, મારી દીધો પહેલો ઓર્ડર ડિલિવર. હવે આ બીજો ઓર્ડર છે એ ડિલિવર મારી દઈ. તો આ બીજો ઓર્ડર એ મારી દે ડિલિવર. મારી દીધો ડિલિવર. ટોટલ કેટલા પૈસા મળ્યા દેખાડતું નથી. 40 રૂપિયા મળ્યા. 4.3 કિલોમીટર ખેંચ્યું ને 21 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો.
એ પછી એક 20વાળો નાનો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 35વાળો ઓર્ડર પડ્યો, જેમાં 12 વાગ્યા પછી 20% એક્સ્ટ્રા હતા, એ 5 રૂપિયા એડ હતા. એના પછી એક 46વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. તો ભાઈ અત્યારે વાગ્યા છે 12:50 થવા આવી છે. હવે બસ એક ઓર્ડર કમ્પ્લીટ કરવાની ઈચ્છા છે. એક ઓર્ડર પડી જાય ને તો એમાં 1.5 વગાડી નાખવા છે, એટલે ભાઈ ઓલે 1 થી 2ની ગીગીએ બુક ન કરવી પડે. બાકી અત્યાર સુધી કેટલા ટોટલ મેં 15 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે. હવે એકાદો પડી જાય મસ્ત મજાનો ઓર્ડર તો મજા આવી જાય. આજે તો કમાણી તો મસ્ત થઈ, પણ હું તમને ને કાલની કમાણી દેખાડું. ફાધર્સ ડે હતો ને તે દી મસ્ત મજાની કમાણી થઈ હતી. કેટલા મેં 3 વાગ્યાથી લઈને તે રાતના 12 વાગ્યા સુધી કામ કર્યું હતું. એમાં છે ને 10થી તે 11 વાગ્યા સુધીનો બ્રેક લીધો હતો, એટલે ટોટલ મેં 8 કલાક કામ કર્યું હતું. એની હું તમને કમાણી દેખાડું, 1 મિનિટ. તો જો ભાઈ 15 તારીખ 1646 રૂપિયાનું કામ થયું હતું ખાલી 8 કલાકમાં. એમાં મેં 25 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અને એ દિવસે છે ને ઓફર હતી વાર રેકોર્ડર પર. અમુક ટાઈમમાં 20 રૂપિયા એક્સ્ટ્રા, અમુક ટાઈમમાં 30 રૂપિયા એક્સ્ટ્રા, એ રીતે. તો એમાં ઇન્સેન્ટિવ જ ખાલી મને જો 565 રૂપિયાનું તો ખાલી ઇન્સેન્ટિવ મળ્યું. અને ઓર્ડરના ટોટલ 1077 રૂપિયા થયા. એટલે મસ્ત મજાનું. એમાં એવું થયું કે 3 વાગે હું ગયો ને તો બધા વરસાદ આવતો હતો, એટલે રાઇડરો મોસ્ટ ઓફ વરસાદમાં કોઈ કામ ન કરે, તો ઓર્ડર એ ધડાધડ પડતા હતા. 8 કલાકમાં છે ને 1 મિનિટ માટે બેહવાનો ટાઈમ નહોતો મળ્યો. તો મસ્ત મજાનું કામ થઈ ગયું હતું. 1646 રૂપિયાનું કામ થયું હતું. તો લ્યો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો. 62 રૂપિયાનો બર્ગર કિંગનો ઓર્ડર છે. અહીંયા 2 કિલોમીટરથી લેવા જવાનો અને 5 કિલોમીટર દેવા જવાનો. હવે આ ગમે ત્યાં દેવા જવાનો, અહીંયાથી સીધું ઘરે ભાગી જવું હોય. તો હાલો આજનો આ લાસ્ટ ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ. એક્સેપ્ટ. તો ભાઈ બર્ગર કિંગે પહોંચી ગયો છું અને મેં સ્લાઇડ મારી દીધું છે. ઓર્ડર તૈયાર થવામાં જો અત્યારે 1 મિનિટ 2 મિનિટની વાર છે ઓર્ડર તૈયાર થવામાં. અને જે જગ્યાએ દેવા જવાનું છે ને, મોટા વરાછા દેવા જવાનું છે. હું વાત છે ભાઈ, મને જે જોતું હતું ને એ જડી ગયું. વાહ રે વાહ. ચાલો આ છેલ્લો ઓર્ડર છે, પછી સમાપ્ત કરીએ. પણ ઓર્ડર આપી દે, હવે જલ્દી બનાવી નાખો ઓર્ડર. હાલો મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. એમ તો મેં 10-12 મિનિટ પહેલાં જ ઓર્ડર દઈ દીધો તો બસ ઓલી 12 થી 1.5 વાગ્યા વચ્ચે જે ઓલું ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો હોય ને ઓનલાઈન રહેવાનો, એ મેં કીધું અહીંયા 1.5 વાગી જાય ને પછી ઓફલાઈન થઈ જાવ. તો 1.5 વાગી ગયા છે. તો મસ્ત મજાનો હવે ઓર્ડર ડિલિવર કરી નાખું ને ઓફલાઈન એ થઈ જાય ઓટોમેટિક, કારણ કે 1 થી 2ની ગીગ બુક નથી કરી એટલે. તો ભાઈ ઓર્ડર ડિલિવર થઈ ગયો. 62 રૂપિયા મળ્યા. 7 કિલોમીટર ખેંચ્યું, 40 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. તો જોઈ લો ભાઈ મસ્ત મજાનો ઓફલાઈન એ થઈ ગયો છું. હવે ઘરે ભાગીએ અને કમાણીનું તમને મસ્ત મજાનું કાલે કહું. ઓકે. તો ભાઈ કમાણીનું તમને કહું તો મેં છે ને 16 ઓર્ડર ટોટલ કમ્પ્લીટ કર્યા હતા. અહીંયા 13 ઓર્ડર છે અને 12 વાગ્યા પછી મેં છે ને બીજા 3 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા, એટલે 17 તારીખમાં આવે. તો ટોટલ આવી જો આપણે ઓલી 275 વાળી ઓફર હતી એ ઓફર મળી ગઈ હતી. અને આ ઓર્ડરના પૈસા છે 547 અને આ ટોટલ 822 રૂપિયા 13 ઓર્ડરની કમાણી છે. અને એના સિવાય ઓલાના કેટલા 137 રૂપિયા એ થયા હતા. 822 પ્લસ આપણે 137 એડ કરવાના છે. 822 રૂપિયા પ્લસ 137 એટલે ટોટલ થયા 960 રૂપિયા, એટલે 959 થયા. પણ આપણે 960 ગણીએ એટલે ટોટલ 6 કલાકમાં કેટલા 960 રૂપિયાની કમાણી થઈ. જો બહુ એટલે બહુ સારી કમાણી છે. અને એના સિવાય આપણે આમાંથી પેટ્રોલના માઇનસ કરવાના છે. તો પેટ્રોલના પહેલાં તો હું કિલોમીટર ગણી લઉં. તો મેં ટોટલ જે ઓર્ડર પડ્યા હતા ને એના કિલોમીટર લખ નાખ્યા છે. તો 74 કિલોમીટર થયા હતા. એટલે ટોટલ આપણે હજી 5 કિલોમીટર આપણે એક્સ્ટ્રા કરી નાખી. એટલે એક્સ્ટ્રા ગાડી હાઈલી. એમ તો હાઈલી નહોતી, કારણ કે જ્યાં હું ઓર્ડર ડિલિવર કરતો હતો ને ત્યાં તરત ઓર્ડર પડી જતો હતો. તો એ આપણે 5 ગણીને ટોટલ 80 કિલોમીટર થાય ભાઈ. તો ટોટલ આપણે 80 કિલોમીટર જેટલી ગાડી ગણીએ. 80 કિલોમીટર ગાડી હાઈલી હતી. હવે આપણે આમાં પેટ્રોલનો માઇનસ કરીએ તો ઓલા કેટલા હતા આપણે 960 રૂપિયા એ હતા. માઇનસ કેટલા 65ની એવરેજ આપે છે એટલે મારી ગાડી, એટલે ટોટલ 80 કિલોમીટર એટલે આપણે ઘણી જે 120 રૂપિયા જેટલું પેટ્રોલનું ગયું હતું. તો 120 રૂપિયા પેટ્રોલના માઇનસ 120 રૂપિયા એટલે ટોટલ 840 રૂપિયાનું કામ થયું હતું. ટોટલ મેં ખાલી 6 કલાક જ કામ કર્યું હતું. તો 6 કલાકમાં 840 રૂપિયા બહુ એટલે બહુ સારા કહેવાય. અને આ એટલા બધા વધારે એટલા માટે દેખાય છે કારણ કે ડિનર પ્લસ લેટ નાઇટની 275 રૂપિયાની ઓફર હતી એ. અને એના સિવાય હરેક ઓર્ડર પર જે વરસાદ આવતો હોય ત્યારે જે ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા હોય ને એમાં 25 રૂપિયા એક્સ્ટ્રા મળતા હતા. તો બસ આજે તો વિડીયો આ 6 કલાકનો વિડીયો આજ હતો. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં, જેમાં હું 7 કલાક કામ કરીશ. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.